કમનસીબે દેશનું બીજું જહાજ અને બંને જહાજ ગુજરાતના જહાજ એ આ વખતે હોર્મુઝની ખાડીમાં હોમાયા છે। ભારતે પહેલીવાર તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને વાંધો ઉઠાવ્યો છે કે હોર્મુઝ ખાડી ક્ષેત્રમાંથી જે પણ વાણિજ્યિક જહાજ ન માત્ર ભારતના જે પણ વાણિજ્યિક જહાજ પસાર થઈ રહ્યા છે એમની મુક્ત અવરજવર થવી જોઈએ। એના ઉપર કોઈ ડર ના હોવો જોઈએ, કોઈ હુમલો ના હોવો જોઈએ, કોઈ પણ રીતે એમાં અવરજવરમાં રોકટોક ન હોવી જોઈએ। એટલે ઈરાન અમેરિકા યુદ્ધમાં પહેલીવાર ભારતની આ આકરી પ્રતિક્રિયા સામે આવી છે। હોર્મુઝ ખાડી ક્ષેત્ર અને આસપાસના વિસ્તારમાંથી કોઈ પણ કમર્શિયલ જહાજ નીકળી રહ્યું હોય તો એની સલામત ત્યાંથી ટ્રાન્ઝિટ થવી જોઈએ। એના ઉપર કોઈ હથિયારો વડે હુમલો ના થવો જોઈએ કેમ કે એ વાણિજ્યિક જહાજો છે। જહાજ પર હુમલા અંગે ભારતે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે। કોઈ સંજોગોમાં વાણિજ્યિક જહાજ પર હુમલો મંજૂર નથી। ઓમાનના કાંઠે ગુજરાતના જહાજ પર થયો હતો હુમલો। હોર્મુઝ નજીક બીજું ભારતીય જહાજ ડૂબતા નારાજગી જોવા મળી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વૈશ્વિક પરિસ્થિતિ વધુ તણાવભરી બનતી જાય છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે હવે ભારત છે તે લાલઘૂમ થયું છે। જી હા, પ્રથમ વખત ભારત છે તે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધથી લાલઘૂમ થયું છે। જહાજ પર હુમલા અંગે ભારતે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે। વિદેશ મંત્રાલય ગુજરાતના જહાજ મુદ્દે ઉઠાવ્યો વાંધો। કોઈ સંજોગોમાં વાણિજ્યિક જહાજ પર હુમલો મંજૂર નથી। ભારત વાણિજ્યિક જહાજોની મુક્ત અવરજવરનો આગ્રહી છે। ઓમાનના કાંઠે ગુજરાતના જહાજ પર થયો હતો હુમલો। હુમલો બાદ આગને લીધે જહાજ છે તે ડૂબી ગયું હતું। હોર્મુઝ નજીક બીજું ભારતીય જહાજ ડૂબતા નારાજગી જોવા મળી। સલાયાનું આ છેલ્લા એક અઠવાડિયામાં બીજું જહાજ ડૂબ્યું। ગઈકાલે એ સલાયાનું એ જહાજ ડૂબી જતા 14 ખલાસીઓનો આબાદ બચાવ થયો, પરંતુ જહાજ ડૂબવાનું કારણ એ ફરી એક વખત હુમલો જ હતો અને કોઈ પણ સંજોગોમાં વાણિજ્યિક જહાજ ઉપર હુમલો છે તે ભારત નહીં ચલાવી લે। ભારત વાણિજ્યિક જહાજોને મુક્ત અવરજવરનું આગ્રહી રહ્યું છે। ઓમાનના કાંઠે આ સતત બીજું ગુજરાતના સલાયાનું જહાજ ડૂબતા હવે ભારતે કડક વલણ અપનાવ્યું છે। ભારતે સ્પષ્ટપણે કહી દીધું કે ભારત કોઈ પણ પ્રકારનું વાણિજ્યિક વ્યવહાર છે તેમાં જહાજો ઉપર જો હુમલા થશે તો ચલાવશે નહીં, કારણ કે આ યુદ્ધની અંદર કોઈ પણ પક્ષમાં એ ભારત નથી। તેમ છતાં ભારતના જહાજોને તેમનું નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ એક અઠવાડિયામાં બીજી વખતની આ ઘટના છે। આ વખતે તો કોઈનું મૃત્યુ નથી થયું, પરંતુ આ પહેલા જ્યારે એ સલાયાના જ જહાજ ઉપર હુમલો થયો હતો ત્યારે એક ખલાસીનું પણ મોત થઈ ગયું હતું। ત્યારે ભારતે કોઈ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી, પરંતુ હવે આ બીજી વખત આ ઘટના બનતા ભારત છે તે લાલઘૂમ થયું છે। કડક વલણ છે તે ભારતે અપનાવ્યું છે। વિદેશ મંત્રાલયે ગુજરાતના જહાજ મુદ્દે આવો સવાલ ઉઠાવ્યો છે અને વાંધો પણ ઉઠાવ્યો છે। હુમલા બાદ આગને લીધે જહાજ છે તે ડૂબી ગયું હતું અને તેને લઈને જ હવે વિદેશ મંત્રાલય છે તેમણે કડક વલણ અપનાવ્યું છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધની અંદર છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતના બીજા જહાજનો ભોગ લેવાનો છે ને હવે વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે। બિલકુલ ઉમંગ, આમ જોવા જઈએ તો રેકોર્ડ ઉપર તો ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયર છે, પણ હોર્મુઝ ખાડી ક્ષેત્ર છે ત્યાં બિલકુલ સીઝ ફાયરની સ્થિતિ નથી। ત્યાં યુદ્ધની જ સ્થિતિ છે અને યુદ્ધમાં અલગ અલગ દેશના જહાજો હોમાઈ રહ્યા છે। કમનસીબે દેશનું બીજું જહાજ અને બંને જહાજ ગુજરાતના જહાજ એ આ વખતે હોર્મુઝની ખાડીમાં હોમાયા છે અને બીજા જહાજ પર પણ અચાનક ડ્રોન અથવા મિસાઇલ જેવો કોઈ હુમલો થતાં એનામાં આગ લાગી ગઈ અને પછી 14 જે ખલાસીઓ હતા જહાજ પર એને માંડ માંડ બચાવાયા, પણ એ જહાજ જે છે એ આખું આગમાં ખાખ થઈ ગયું અને ડૂબી ગયું। આ ઘટના બાદ ભારતે પહેલીવાર તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને વાંધો ઉઠાવ્યો છે કે હોર્મુઝ ખાડી ક્ષેત્રમાંથી જે પણ વાણિજ્યિક જહાજ ન માત્ર ભારતના જે પણ વાણિજ્યિક જહાજ પસાર થઈ રહ્યા છે એમની મુક્ત અવરજવર થવી જોઈએ। એના ઉપર કોઈ ડર ના હોવો જોઈએ, કોઈ હુમલો ના હોવો જોઈએ,
કોઈ પણ રીતે એમાં અવર જવરમાં રોકટોક ન હોવી જોઈએ. ભારતના વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટ જારી કરીને આ આખી ઘટનાનો ભારે વિરોધ નોંધાવ્યો છે. જે બીજું જહાજ છે એ સલાયાનું હાજી અલી નામનું જહાજ છે. ભારતે વાંધો ઉઠાવ્યો કે જ્યારે એ જહાજ પર, એ વાણિજ્યિક જહાજ અને એના ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય ત્યારે પછી કોઈ એના ઉપર હુમલો કયા સંજોગોમાં કરી શકે. એટલે ઈરાન અમેરિકા યુદ્ધમાં પહેલીવાર ભારતની આ આકરી પ્રતિક્રિયા સામે આવી છે. અને આ ઘટના બાદ બની શકે છે કે જો ખબર પડે કે આ જે હુમલો થયો, ડ્રોન જે ફેંકાયું એ ઈરાન તરફથી હતું, તો ભારત ઈરાનના રાજદૂતને પણ તેડું મોકલી શકે છે, બોલાવી શકે છે કે આખરે ભારતીય જહાજ સાથે આવું કેમ થઈ રહ્યું છે. આની સાથે ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર ભારતની વાત નથી. હોર્મુઝ ખાડી ક્ષેત્ર અને આસપાસના વિસ્તારમાંથી કોઈ પણ કમર્શિયલ જહાજ નીકળી રહ્યું હોય તો એની સલામત ત્યાંથી ટ્રાન્ઝિટ થવી જોઈએ. એના ઉપર કોઈ હથિયારો વડે હુમલો ના થવો જોઈએ, કેમ કે એ વાણિજ્યિક જહાજો છે. અને જો બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધની સ્થિતિ હોય, ચાહે IRGC હોર્મુઝ સ્ટેટ ઉપર કબજો જમાવીને બેઠું હોય કે પછી અમેરિકન નેવી હોર્મુઝ ખાડી ક્ષેત્રથી આગળ બ્લોકેડ કરીને ઊભી હોય, પણ જે વાણિજ્યિક જહાજો છે એનો આમાં કોઈ રોલ નથી. એટલે આ બાબત ભારતે આકરા વાંધા સાથે ઉઠાવી છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે, શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે 3:30 વાગે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ. માણસો બધાએ 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં માણસો બધા સહી સલામત રેસ્ક્યુ કરી લઈ ગયા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.